ત્યારે આજે અલગ અલગ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। રેડ એલર્ટ અપાયું છે, યલો એલર્ટ અપાયું છે, ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ વિસ્તારોમાં હાલ અમારી ટીમ પણ પહોંચી છે। રાજ્યમાં જે પ્રકારનું એલર્ટ આપવામાં આવ્યું છે તેમાં ખાસ કરીને અલગ અલગ વિસ્તારોમાં અમારા સંવાદદાતા પણ પહોંચ્યા છે। એ તમામ સંવાદદાતાઓની સાથે હવે જોડાઈશું, જેમાં અમારી સાથે જોડાયા છે પરેશ પરમાર અમરેલીથી, રાજેશ બહુરાશી સુરેન્દ્રનગરથી, તો ગજેન્દ્ર ખાચર બોટાદથી અને જીતેશ ચૌહાણ જોડાયા છે પોરબંદરથી। સૌથી પહેલા જઈશું આપણે અમરેલી જિલ્લામાં છેલ્લા 2 દિવસ દરમિયાન વરસાદે તોફાની બેટિંગ કરી છે। જિલ્લાના કેટલાય વિસ્તારો પાણી થયા છે। તંત્ર દ્વારા 4 થી 5 જેટલા રેસ્ક્યુ ઓપરેશન પણ કરવામાં આવ્યા છે। ત્યારે ગત દિવસે પણ રેસ્ક્યુ માટે હેલિકોપ્ટર બોલાવવાની ફરજ પડી હતી। ત્યારે અમરેલીથી આપણી સાથે હાલ જોડાઈ રહ્યા છે સંવાદદાતા પરેશ પરમાર। સીધા પરેશ પાસે જઈશું। પરેશ, હાલ અમરેલીની શું પરિસ્થિતિ છે, કયા પ્રકારનો માહોલ છે અમરેલીમાં? પરેશ, અમરેલી જિલ્લાની અંદર છેલ્લા 48 કલાક ઉપરના જે સમયથી જે વરસાદ વરસ્યો હતો અને આ વરસાદને લઈને ક્યાંક ને ક્યાંક અમરેલી જિલ્લાની અંદર તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। જોકે અમરેલી જિલ્લાનું સાવરકુંડલા, જાફરાબાદ, રાજુલા, ખાંભા, ધારી સહિતના જે વિસ્તારો છે તેમાં જે વરસાદ પડ્યો છે, જોકે સાવરકુંડલાની અંદર વધુમાં વધુ વરસાદ પડ્યો છે, ત્યારે સાવરકુંડલા પંથકની અંદર પણ જે વરસાદ વધુ પડ્યો છે તે રોડ, રસ્તા, નદી, નાળા સહિતના જે રસ્તાઓ પર પાણી વરસાદી પાણીઓ વહેતા થયા હતા। ત્યારે જે નદી નાળાઓ છે તે પણ બે કાંઠે વહેતા થયા હતા। ત્યારે ચેકડેમો પણ છલકાયા હતા। ત્યારે ક્યાંક બ્રિજો તૂટ્યાની પણ ઘટનાઓ સામે આવી છે। તો રાજુલાનું જે પીપાઓ છે, પીપાઓ પોર્ટની અંદર 6 લોકોના રેસ્ક્યુ કરવાની પણ ફરજ પડી હતી। ત્યારે હેલિકોપ્ટર સ્ટેન્ડ બાય મોડ રાખવાની ફરજો પડી હતી। ત્યારે અમરેલી જિલ્લાની અંદર જે ગત દિવસ જે વરસાદ પડ્યો છે, આ વરસાદે ક્યાંક ને ક્યાંક તારાજીના દ્રશ્યો સામે આવે છે। જોકે અમરેલી શહેરની અંદર પણ જે રોડ રસ્તાઓ પર પાણી નદીની માફક જોવા મળ્યા હતા। રાહદારીઓને અને વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીઓ પડી હતી। ત્યારે હું અમરેલી તાલુકાનું જે ગામ છે ત્યાં પણ ભારે તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા। ત્યારે મકાન એક જ પરિવાર જે રહેતો હતો તેમાં રાત્રિના સમયે જે પાણી આવ્યું અને તેના જે માલઢોર જે હતા એ પશુઓ પણ પાણીમાં તણાયાની ઘટના સામે આવી હતી। ક્યાંક રોડ જે નદીની ઉપર જે બાંધેલા જે પુલો છે એ પુલોમાં પણ ક્યાંક તિરાડો અને સ્લેબો દેખાઈ જવાની જે ઘટનાઓ સામે આવી હતી। ત્યારે જોકે કુકાવ તાલુકાના પણ ગ્રામ્ય વિસ્તારોની અંદર ખૂબ સારો વરસાદ કહી શકાય છે, પરંતુ આ જે વરસાદ છે ક્યાંક ને ક્યાંક તારાજીના દ્રશ્યો સર્જાવે તેવી ઘટનાઓ સામે આવી છે। ત્યારે આપણે અમરેલી શહેરની જે એક સોસાયટી છે ત્યાંના જ હું દ્રશ્ય બતાવી દઈશ તમને। હાલ અત્યારે અમરેલી શહેરની જે સોસાયટી છે, આ સોસાયટીમાં જ અત્યારે નદીની માફક આ પાણી અત્યારે ભરાયેલા જોવા મળી રહ્યા છે। આજે બીજો દિવસ છે, આ બીજા દિવસે પણ આ નદીની માફક અહીંયા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ત્યારે આ જે પાણી છે એ આજે બીજા દિવસે જે આ સોસાયટીની અંદર જવા આવવાનો જે મુખ્ય રસ્તાઓ છે એ રસ્તાઓ પર આ રીતની પરિસ્થિતિઓ જોવા મળી છે। ત્યારે અમરેલીનું જે લાઠી રસ્તા પર આવેલી આ અક્ષરધામ જે સોસાયટી છે, આ સોસાયટીના દ્રશ્યો છે। ક્યાંક ને ક્યાંક અમરેલી જિલ્લાની અંદર આજે પ્રથમ વરસાદ જે છે તે વરસાદે ડેમો જે છલકાઈ ગયા છે, ડેમોના પણ દરવાજાઓ ખોલવાની ફરજો પડી છે। ત્યારે આ પ્રથમ વરસાદે જ અમરેલી જિલ્લાની અંદર સારો પણ કહી શકાય અને ક્યાંક તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા છે અને તંત્રને પણ અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક રેસ્ક્યુ કરવાની ફરજો પડી છે। જી, આપ જોડાયેલા રહેજો અમારી સાથે। આપણે હવે સીધા જઈશું સુરેન્દ્રનગર, કે જ્યાંથી આપણી સાથે રાજેશ બહુચરાજી જોડાયા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ વરસ્યો હતો અને 10 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધી ખાબકી ચૂક્યો છે। રાજેશ, ત્યારે હવે શું પરિસ્થિતિ છે સુરેન્દ્રનગરમાં? સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈ રાતથી લઈને આજ સવાર સુધી જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેમાં ખાસ કરીને કહીએ તો ચોટીલા તાલુકા, મૂળી તાલુકા અને સાયલા તાલુકામાં અંદાજે 4 થી 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તેમાં આજ બપોર પછી સાયલા અને મૂળી તાલુકામાં અંદાજે 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। જેમાં ખાસ કરીને કહીએ તો રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ રહેતા અનેક વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। તેમાં અમુક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ ગઈ જવા પામી હતી અને ખાસ કરીને કહીએ તો મોટા રોડ ઉપર મોટા ભૂવા પણ પડી જવા પામ્યા હતા। જેને લઈને ઉપરવાસમાં વરસાદ નોંધાતા નાયકા ડેમના 8 થી 10 જેટલા દરવાજાઓ ખોલી નાખવામાં આવ્યા હતા। જેને લઈને ધોળીધજા ડેમમાં પાણીની નવી આવક ચાલુ થઈ હતી અને ધોળીધજા ડેમ પણ ઓવરફ્લો થયો, જેને લઈને ભોગાવા વિસ્તારમાં પબ્લિકને આવર જવર કરવાની તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી હતી। રાજેશ બહુરાથી, TV13 ગુજરાતી, સુરેન્દ્રનગર।
આપ જોડાયેલા રહેજો, સીધા જઈશું બોટાદ ખાતે. બોટાદમાં પણ વહેલી સવારથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ગજેન્દ્ર પરમાર આપણી સાથે બોટાદથી જોડાયા છે. શહેરની જીવાદોરી સમાન કૃષ્ણસાગર તળાવ પણ ઓવરફ્લો થયું હતું. ગજેન્દ્ર, ત્યારે હવે શું પરિસ્થિતિ છે બોટાદમાં? ગજેન્દ્ર. ચોક્કસથી જો વાત કરવામાં આવે તો બોટાદ ક્ષેત્ર જિલ્લામાં ગઈકાલના સાંજના સમયથી અત્યાર સુધીમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. બોટાદ શહેરની જો વાત કરવામાં આવે તો બોટાદ શહેરમાં 17 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. બોટાદ શહેરની ઉતાવળી નદી અને મધુ નદીમાં નવા નીર આવ્યા છે. ત્યારે ખાસ કરીને વાત કરીએ તો બોટાદ શહેરનું જે જીવાદોરી સમાન કૃષ્ણસાગર તળાવ છે તે પણ ઓવરફ્લો થયું છે. તેમજ ખાંભડા ડેમના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે. ત્યારે બોટાદ શહેરના જ્યોતિગ્રામ સર્કલ, ગંડા રોડ, નવનાળા પાસે અને ભાવનગર રોડ પર વાહન વ્યવહાર ખોરવાયો છે. ત્યારે ખાસ કરીને વાત કરીએ તો બોટાદ જિલ્લાના ગઢડા અને ગઢડા ગ્રામ્ય પંચાયતમાં પણ સારો એવો વરસાદ પડ્યો છે. વરસાદ પડતા ગઢડાનો રમાઘાટ ડેમ ઓવરફ્લો થયો છે. તેમજ ઘેલો નદી પણ બે કાંઠે વહી રહી છે. જ્યારે ભીમડાની જો વાત કરવામાં આવે તો ભીમડા ડેમ પણ ઓવરફ્લો થયો છે. જી જ્યાં પણ જોડાયેલા રહેજો. હવે સીધા જઈશું પોરબંદર ખાતે કે જ્યાંથી આપણી સાથે સંવાદદાતા જીતેશ જોડાયા છે. જીતેશ, પોરબંદરમાં પણ વહેલી સવારથી તળાવોમાં નવા નીરની આવક થઈ છે. વોકળા અને તળાવો હાલ ફાટવાની પરિસ્થિતિમાં છે. ત્યારે હવે પોરબંદરમાં શું પરિસ્થિતિ છે? જીતેશ. જી, વાત કરીએ પોરબંદર જિલ્લાની તો સોમવારે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. ગઈકાલે સોમવારે પોરબંદર શહેર અને જિલ્લામાં 2 થી 2.5 ઇંચ વરસાદ પડ્યો હતો. આજે મંગળવારે પણ સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આપ જોઈ શકો છો કે પોરબંદર જિલ્લામાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આપ જોઈ શકો છો કે જે રીતે આબોમાં હજુ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. આપ જોઈ શકો છો કે શહેરના માર્ગો ઉપર વરસાદી પાણી ભરાય છે. પોરબંદર શહેરમાં આ સવારથી લઈને સાંજ સુધી સતત હળવો ભારે વરસાદ પડી રહ્યો છે. આપ જોઈ શકો છો કે હજુ જે રીતનો માહોલ છે પોરબંદર જિલ્લામાં, પોરબંદર જિલ્લાની જો વાત કરીએ તો પોરબંદર શહેરમાં આજે દિવસ દરમિયાન 1 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. બરડા પંથકમાં 2 થી 2.5 ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડ્યો છે. આ ઉપરાંત પોરબંદર શહેરમાં સાંજના 4 વાગ્યાથી લઈ અને 6 વાગ્યા સુધીમાં વધુ 1 ઇંચ વરસાદ પડી ગયો છે. પોરબંદર શહેર અને જિલ્લામાં વાત કરીએ તો સતત વરસાદ પડી રહ્યો છે. જેને કારણે ખાસ કરીને બરડા પંથકના જે ગામો છે ત્યાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જીતેશ ચૌહાણ, TV13 પોરબંદર. તો આપ તમામ અમારી સાથે જોડાયા બદલ આપ તમામનો આભાર. હાલ હવે ભાવનગર સીધા જઈશું. ભાવનગરમાં પણ નદીનું પાણી ગામમાં આવતા 60 લોકો ફસાયા છે. વલભીપુરના થાપનાથ ગામમાં કાળુભાર નદીનું પાણી આવ્યું અને ફસાયેલા લોકોને રેસ્ક્યુ માટે NDRFની ટીમ પણ બોલાવવામાં આવી હતી. મામલતદાર કાળુભાર નદીનું પાણી આવી જતા ગામ આખું બેટમાં ફેરવાઈ ગયું હતું. ત્યારે ભાવનગર વરસાદના કારણે આવતીકાલે શાળાઓ પણ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. કલેક્ટરે આદેશ આપ્યો છે. ત્યારે આપણી સાથે ભાવનગરથી સંવાદદાતા જોડાઈ રહ્યા છે. સીધા જઈશું તેઓની પાસે. જણાવશો હાલ ભાવનગરમાં શું પરિસ્થિતિ? વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. જે ચોક્કસથી જણાવી દઉં, વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં જે 2 દિવસમાં સર્વાત્રિક વરસાદ પડ્યો છે. વાત કરીએ તો આ વરસાદ છે ક્યાંક સારો તો ક્યાંક લોકો માટે મુશ્કેલી ઊભી કરે તેવો વરસાદ થયો છે. જે પ્રકારે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના અનેક તાલુકા મથકો પર છે જ્યાં 10 થી 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જેમાં મહુવા, તળાજા, જેસર, પાલીતાણા સહિતના જે પંથક છે ત્યાં સારો એવો વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદ પડ્યો છે જેને લઈને નદી નાળા છલકાયા છે. જ્યારે અનેક ગામ છે તે સંપર્ક વિહોણા થયા છે. રોડ રસ્તા અને કોઝવે તૂટવાને લઈને ગ્રામ્ય વિસ્તારમાં છે મુશ્કેલી સર્જાય છે. લોકો ફસાયા હતા. તંત્ર દ્વારા રેસ્ક્યુ કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ વાત કરીએ તો જે પ્રકારે વરસાદ પડ્યો છે તેને લઈને ખેતરોમાં છે તે પાણી ભરાયા છે. જ્યારે બાગાયતી પાક છે તેમાં પણ મોટી નુકસાની પહોંચી છે. જેને લઈને ખેડૂતોને આ જે વરસાદ છે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો વરસાદ છે તે કહી શકાય. પરંતુ જે પ્રકારે વાત કરીએ તો ભાવનગરની જીવાદોરી સમાન જે સૌથી મોટો શેત્રુંજી ડેમ છે તે પ્રથમ વરસાદમાં જ ઓવરફ્લો થયો હોય તેવી 30 વર્ષમાં પ્રથમવાર આવી ઘટના બની છે. જેને લઈને એક તરફ કહી શકાય કે ભાવનગરમાં પીવાના પાણી અને ખેડૂતો માટે પિયતના પાણીની જે સમસ્યા છે તે મહદઅંશે 1 વર્ષ માટે દૂર થઈ શકશે. ભાવનગરમાં હાલ જે વરસાદ છે તેને વિરામ લીધો છે. પરંતુ જે પ્રકારે વરસાદ પડ્યો છે તેને લઈને પ્રથમ વરસાદ છે તે લોકોમાં અનેક પ્રકારે મુશ્કેલી ઊભી કરી હોય તેવો આ વરસાદ રહ્યો હતો.